દરજીને મેરાઈ સહી તરીકે ઓળખવામાં આવે છે અને અંગ્રેજીમાં તેને ટેલર કહેવામાં આવે છે. કેટલાક રાજ્યમાં તેને શિંપી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો દરજી સમાજના અલગ અલગ 112 ગોળ અસ્તિત્વમાં છે, જેમાં ઝાલાવાડી દરજી, ગુજરાતી દરજી, સુરતી દરજી, ભાવનગરી દેસાઈ દરજી, મચ્છુકઠિયા દરજી અને પીપાવંશી દરજીઓ જેવા અને એ સિવાયના ગોળ પણ અસ્તિત્વમાં છે. જુદા જુદા વર્ણના અને સમાજમાં તમે વિચારો તો દરેકને ઊભા કામ કરવાનું છે, કેટલાકને જમીન ઉપર બેસીને કામ કરવાનું છે અથવા તો કેટલાકને ચાલતા કામ કરવાનું છે. સમગ્ર જગતમાં 2 જ વ્યક્તિઓ એવી છે કે જે વ્યક્તિઓ માટે થઈ અને કુદરતે ખુરશી નિશ્ચિત રાખી છે. દરજી સમાજને કામ કરવાનું સૌભાગ્ય ખુરશી ઉપર બેસીને મળ્યું છે. એક રાજાના ત્યાં કુંવર જન્મે એટલે તેના માટે સિંહાસન નિશ્ચિત છે, અને એક દરજીના ત્યાં દીકરો જન્મે અને એ દિવસે વિધાતા એને લેખ લખવા માટે આવે એ વખતે પણ એને બીજું કંઈ ના કરે, નોકરી ના કરે, ધંધો ના કરે, વ્યવસાય ના કરે, પણ પોતાના બાપ દાદાનો એ વ્યવસાય કરે તો પણ તેને ખુરશી ઉપર બેસીને ધંધો કરવાનો છે. એટલે ખુરશી ઉપર બેસી અને વ્યવસાય કરવાનું સદભાગ્ય દરજીના દીકરાને પ્રાપ્ત થયું છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને ચોથા ભળ્યા સઈ, આ ચારેય સગા ભાઈ, 3ને આપ્યું આભા મંડળ અને સઈને આપ્યું ગાભા મંડળ. અને એટલે જ તમે જો બ્રહ્માજી, વિષ્ણુજી, મહાદેવજી, રામજી, હનુમાનજીની જેમ બધી જ જ્ઞાતિઓમાં ફક્ત દરજીને જ પાછળ જી લગાડી અને સંબોધન કરવામાં આવે છે. એટલે ભગવાનની કક્ષાનો આદર અને સન્માન સમાજના વ્યક્તિઓએ દરજીઓને આપેલું છે. સમાજના માણસોનું શરીર કપડા દ્વારા ઢાંકવું, એમની આબરૂનું રક્ષણ કરવું, એમની આબરૂ ઢાંકવાનું કામ દરજીઓના ભાગ્યમાં આવેલું છે. દરજીઓના પૂર્વજો વડવાઓ એવા ફેશન ડિઝાઇનર હતા કે તેમણે દરેકના વ્યવસાય, વિસ્તાર, વસ્તી અને વસવાટની સાથે વાતાવરણ મુજબ દરેકના કપડાઓની ડિઝાઇન નક્કી કરી. અરે માણસોની તો ઠીક છે, પણ ભગવાન, દેવી દેવતાઓના પણ વસ્ત્રોના વાઘા કેવા હોવા જોઈએ એ ડિઝાઇન પણ દરજીઓએ નક્કી કરી. એ તો ઠીક છે, પણ વર્ણ, વ્યવહાર અને વિસ્તાર મુજબ દરેકને અલગ અલગ પાઘડીઓનો પહેરવેશ અને પોશાક નક્કી કરવાનું કામ પણ એ વખતના આપણા વડીલ ડિઝાઇનર દરજીના વડવાઓએ કરેલું છે. તેમાં સમયાંતરે પરિવર્તન થાય છે, ફેરફાર થાય છે, પણ એ પ્રણાલી આજે પણ જૂની ડિઝાઇન જે નક્કી કરેલી છે એનો હજુ એવો ને એવો દબદબો છે. એટલે જ કહીએ છીએ કે એક નૂર આદમી, 1000 નૂર કપડા. ધ ગોડ મેડ મેન બટ ટેલર મેડ જેન્ટલમેન. માણસને જેન્ટલમેન બનાવવાનું કામ જો કોઈ કરતું હોય તો એ દરજી છે, અને દરજી એ સૌથી મોટામાં મોટો જેન્ટલમેન છે. એક વાત નારદજીને લાગ્યું કે હું ભગવાનનું સતત નામ દઉં છું, રાત દિવસ નામ દઉં છું, તો ભગવાનનો સૌથી પ્યારો ભક્ત હું જ હોઈ શકું. અને એણે નક્કી કર્યું કે હું ભગવાનને જ પૂછી લઉં કે આ જગતની અંદર તમારું સૌથી પ્યારો અને વહાલો ભક્ત કોણ છે. એટલે નારદજીને તો ખબર હતી કે હું ભગવાનને પૂછીશ એટલે ભગવાન એવું જ કહેવાના છે, મારું નામ જ દેવાના છે.
એટલે નારદજીએ તો સાચો સાચ એક વખત ભગવાનને પૂછ્યું કે ભગવાનજી, તમારા સૌથી પ્યારા અને વહાલા ભક્તનું નામ શું છે અને કોણ છે? એટલે નારદજીને એવું હતું કે હમણાં જ ભગવાન મારું નામ આપશે, પણ ભગવાને એવું ના કીધું. એમણે કીધું કે એક ગામની અંદર એક દરજી છે, દરજી કામ કરે છે, એ દરજી મારો વહાલો અને સૌથી પ્યારો ભક્ત છે. એટલે નારદજીને તો લાગી આવ્યું અને એમને તો ખૂબ ખેદ થયો અને આશ્ચર્ય થયું અને મનોમન નક્કી કર્યું કે આ ભગવાનના સૌથી પ્યારા અને વહાલા ભક્તને મારે મળવું પડશે અને કેવી ભક્તિ ભગવાનની કરે છે જાણવું પડશે. એટલે તો પૃથ્વીલોક ઉપર આવ્યા. પૃથ્વીલોક ઉપર આવીને એનું ઘર શોધી કાઢ્યું ને એનું અવલોકન આખો દિવસ કર્યું. તો એ દરજી છે શિવ 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 કરતા અને પોતાનું કામ કરતા હતા. નારદજીએ જઈને એને પૂછ્યું કે શું કરો છો? તો કે દરજી કામ કરું છું. કેટલી વખત ભગવાનનું નામ દો છો? એટલે એણે કીધું કે ભાઈ હું તો સવારે, બપોરે જમતી વખતે અને સાંજે સૂતી વખતે 3 વખત ભગવાનનું નામ બોલું છું અને શિવ શિવ કરું છું. નારદજીને તો ખૂબ દુઃખ લાગ્યું કે ભગવાને આ કેવી રીતે નક્કી કર્યું છે. એટલે નારદજી તો ભગવાન ઉપર ખફા થઈને નારાજ થઈને ભગવાનને ફરિયાદ કરવા ઉપડ્યા અને ભગવાનને જઈને કીધું કે તમે તો એને સૌથી પ્યારો ને વહાલો ભક્ત કહો છો, તો એ તો દિવસમાં 3 વખત નામ દે છે અને હું તો આખો દિવસ 24 કલાક રાત દિવસ તમારું નામ દઉં છું. એવું કેવી રીતે ચાલે કે તમારો વહાલો ભક્ત? એટલે ભગવાને સરસ જવાબ આપ્યો કે ભાઈ તું તો નવરો છું ને આખો દિવસ મારું નામ દે જ. એ તો કામ કરતાં કરતાં, સીવતા સીવતા, પોતાનો ઘર સંસાર ચલાવતા ચલાવતા, સમાજ હિતનું કામ કરતાં કરતાં એ મારું નામ દે છે અને એટલા માટે એ મને વહાલો અને સારો ભક્ત છે. એટલે દરજી છે ભગવાનના સૌથી પ્યારા છે. ભાગવતના 10મા સ્કંદમાં અધ્યાય નંબર 43માં પણ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને પોશાક તૈયાર કરી અને એક દરજી આપે છે. શ્રી કૃષ્ણ ભગવાને દરજીઓને વૈભવ આપ્યો, સારૂપ્ય આપ્યું અને આમ ભગવાને દરજીને પોતાનો સારું આયુષ્ય, મોક્ષ અને ઉત્તમ પ્રકારની લક્ષ્મી, બળ અને ઐશ્વર્ય આપ્યા છે. આમ દરજીઓ ઉપર શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજીના પણ આશીર્વાદ છે. દરજી માટેની જુદી જુદી કહેવતો છે. સોનીની સવાર અને સહીની સાંજ કોઈ દિવસ ના થાય. કંદોય કોઈ પાતળો ના હોય, દરજી કોઈ જાડો ના હોય. દરજી 2 વાર માપે અને 1 વાર કાપે. અને સૌથી વિશેષ આપણી જુગ જાણીતી કહેવત કે દરજીનો દીકરો જીવે ત્યાં સુધી શીવે. આ કહેવતો વિશે ક્યારેક ફરી આપણે વિસ્તારવાર વિસ્તૃત વાતો કરીશું. બહુ વિડીયો લાંબો ના થઈ જાય એટલા માટે એની વિશે ક્યારેક ફરી વાત કરીશું. વચ્ચે કહી દઉં કે પાછા બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દરજીનો ગળથૂથીનો વ્યવસાય એ સિલાઈ અને ભરત કામ કરવાનો છે. તેથી તે ખંતીલા, નિષ્ઠાવાન અને ઝીણી વિશીના ખૂબ જ હોશિયાર અને હાજર જવાબી હોય છે. સાથે સાથે એ ખુશ મિજાજ હોય અને ખુશ મિજાજની સાથે સાથે મસ્કરા સ્વભાવના પણ દરજીઓ હોય છે. દરજીઓ અને તેમની દીકરી એ પણ ખૂબ સારું શરીર સૌષ્ઠવ ધરાવતા, રંગે રૂપે અને ઘાટે ખૂબ સુંદર હોય છે. અને બીજું એક સૌભાગ્ય પણ દરજીઓને અને તેમની પત્નીઓને મળેલું છે. દરજી પહેલાં તો કેવું હતું કે લગભગ ઘરે કામ કરતા હતા. અત્યારે દુકાનની અંદર કામ કરતા હોય તો ઘણાનું દુકાન અને ઘર ભેગું હોય છે. એટલે દરજી છે મશીન ઉપર બેસીને ખુરશીમાં બેઠા બેઠા દરજી કામ કરતા હોય અને એની પત્ની છે સામે બેસીને ગાજ બટન, હુકાઈ, હાથ સિલાઈ અને એ બધું સામે બેસીને કરે છે. એમ
પત્નીની સમક્ષ કામ કરવાનું અને દાંપત્ય જીવનને ઉમદા બનાવવાનું વરદાન જો કોઈને મળ્યું હોય તો એ દરજીઓને જ મળ્યું છે. બીજાનું તમે વિચારો કે ક્યારેય સામે હોતું નથી. એમ દરજીઓની સ્ત્રીઓ પણ એટલી જ સાલસ અને સૌહાર્દ્ર અને સારા સ્વભાવની અને પોતાના ઘર સંસારને વ્યવસ્થિત રાખી અને પોતાનું જીવન ધોરણ વ્યતીત કરે છે. સમગ્ર સમાજની અંદર ઘણું જોઈએ, બીજા સમાજમાં કંઈ ખરાબ છે એવી કોઈ વાત નથી, પણ આ સમાજ વિશે હું જાણું છું ત્યાં સુધી સાસુ વહુ દેરાણી જેઠાણી નણંદ ભોજાઈ એના કલહ કંકાસ કે કકળાટનું પ્રમાણ નહિવત પ્રમાણની અંદર છે. એ આ સમાજની સ્ત્રીઓનું સમજદારીનું પ્રમાણ છે અને એને આપણે વંદન કરવા જ ઘટે. દરજીઓના મૂળ વ્યવસાયનું વિસ્તૃતિકરણ ખૂબ થયું છે. દરજીકામ એ એક જ્ઞાતિના ઇજારોનું ના રહેતા સાર્વત્રિક બની ગયું છે. દરજીઓ પણ એમનામાં શિક્ષણનું પ્રમાણ વધતા ઘણા બધા જુદી જુદી નોકરીઓ, સરકારી નોકરીઓ, બીજા વ્યવસાયની અંદર પણ એમણે ગયા છે અને સારું કામ કરે છે. જે દરજીનો મૂળ ગળથૂથીનો વ્યવસાય છે એ ગળથૂથીના વ્યવસાયને થોડુંક ઉપેક્ષિત સમાજ દ્વારા કરવામાં આવે છે અને એ મોટામાં મોટી સમસ્યા છે. અને આ વ્યવસાયને સૌએ સાથે મળી અને આ જન્મજાત વારસામાં મળેલા જે દરજીકામના સંસ્કારો છે એના તરફ પણ વિચારણા માગી લે એવો સમય આવ્યો છે. અને એ માટે સૌએ એક મત, એક જૂથ અને એક સાથે એક મંચ ઉપર બેસી અને આના માટે મંથન કરવાની જરૂરિયાત છે. દરજીઓના વિકાસની યોજનાઓ પણ બધાએ સાથે મળી અને બનાવવી પડશે. વધુ દરજી સમાજની વાતો છે ક્યારેક સમયાંતરે કરીશું, પણ એક વાત દરજીઓ માટે થઈને વૈજ્ઞાનિકોએ અને ડૉક્ટરોએ પણ સાબિત કરી આપ્યું છે કે જે દરજી કામ કરે છે એ વ્યક્તિઓને ડાયાબિટીસ બિલકુલ થતો નથી. આજના સમયમાં રાજરોગ સમાન ગણાતો ડાયાબિટીસથી બચવા માટે દરજીકામ સાથે જોડાયેલું રહેવું એ પણ મહત્વનું છે. દરજી છે કાયમ બીજાનું ભલું વિચારે છે. બીજા કેમ સારા દેખાય એ એક એનો મોટામાં મોટો સદ્ગુણ છે. એની નિસ્વાર્થ ભાવના અને નિર્દોષ ભાવના અને નિર્વિવાદ વ્યક્તિત્વ લગભગ જોવા મળે છે. અને એટલા માટે જ હું કાયમ માટે કહેતો હોઉં છું કે ક્યારેક નડિયાદ જાઓ તો ત્યાંના સંતરામ મંદિરની દિવાલ ઉપર એક વાક્ય લખ્યું છે કે જે બીજાના બાળકોનું ભલું કરે છે એના બાળકોનું ભગવાન ભલું કરે છે અને કરે છે. આપ સૌના બાળકોનું પણ ભગવાન ભલું કરે એવી સદ્ભાવના વ્યક્ત કરું છું. આપ સૌ આપના ગ્રુપમાં, સમાજના ગ્રુપમાં, ફેસબુકમાં, સોશિયલ મીડિયામાં આ વિડીયોને વાયરલ કરજો. સાથે સાથે શેર, લાઈક અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. છેલ્લે જીવનનો દોરો ક્યારેક તૂટી જાય તો મિત્રો પાસે જ જવું. મિત્રો જેવો સરસ દરજી ક્યાંય નહીં મળે જે મફતમાં સરસ રફ્ફુ કરી દે છે. થેન્ક યુ.